પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે। બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે અને આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે કુલ 12 સ્ટેશન બનશે। વડોદરામાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું છે, ત્યારે વડોદરામાં બુલેટ ટ્રેનના સ્ટેશનની કુલ લંબાઈ 432 મીટર છે અને વડોદરાનું આ સ્ટેશન ડિસેમ્બર 2025 સુધી બનીને તૈયાર થઈ જશે। તેમજ આ સ્ટેશનને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સાથે કનેક્ટ કરવામાં આવશે। ત્યારે વીટીવીની ટીમે વડોદરામાં બની રહેલ સ્ટેશનનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું અને માહિતી મેળવી હતી। મહત્વપૂર્ણ કહી શકાય એવો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, એનું 50% ઉપરનું કામ પૂરું થયું છે। આજે અમે વડોદરાથી તમને બુલેટ ટ્રેનનું કામ કેવી રીતે ચાલી રહ્યું છે એની વિગતો આપવા જઈ રહ્યા છીએ। 212 કિલોમીટરનું કામ છે પૂર્ણ થયું છે। કુલ લંબાઈ 508 કિલોમીટર છે, એમાંથી આ કામ પૂરું થયું છે। બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ગુજરાત, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાંથી પસાર થવાનો છે। 352 કિલોમીટર ગુજરાત અને દાદરા નગર હવેલી, આ ઉપરાંત 253 કિલોમીટર નો જે વિસ્તાર છે એ પસાર થાય છે। 156 કિલોમીટર મહારાષ્ટ્રથી પસાર થવાનો છે। આપ અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો કે વડોદરામાં જ્યાં બુલેટ ટ્રેનની જે રેલવે સ્ટેશન બનવાનું છે ત્યાં અમે ઉભા છીએ। ફાઉન્ડેશનનું કામ છે પૂર્ણ થયું છે અને અત્યારે આપણે વિગત લઈશું અને આજે બુલેટ ટ્રેનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે એનું કામ કેટલે પહોંચ્યું છે એ અમે તમને આજે દર્શાવવા જઈ રહ્યા છીએ।